મારા મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક નો સામાન નીકાળવાનો બી સમય ના મળ્યો. મેં પોતે વિડીયો જોયેલો કે કઈ રીતે પાણી અંદર ગોઈશું અને માત્ર 10-15 મિનિટમાં તો જાણે કે આખું પાણી ભરાઈ ગયું. એ પરિસ્થિતિ થતા મેં પોતે બી એ જે વિડીયો જોયો, વિડીયો જોઈને જ અંદાજો આવી જતો હતો કે કઈ પ્રકારની પરિસ્થિતિ થઈ શકી હોય. આજે જયારે અહીંયા આવ્યા, અંદર જઈને તમારા સૌ લોકો જોડે જયારે એક એક દુકાનોની પરિસ્થિતિ જોઈ, એ જોઈને મને અંદાજો આવી શકે છે કે આપ સૌ લોકોને સંપૂર્ણ રીતે જે માલ હતો એનું નુકસાન ક્લિયર દેખાય છે. હાલમાં તમે સૌ લોકો જે કોઈ સામગ્રી નિકાલો કે નુકસાન થઈ હોય તેનો એક મોબાઈલ થી બી વિડીયોગ્રાફી બધી લઈ રાખજો. આખી એક સર્વેની ટીમ અહીંયા આવી રહી છે તાત્કાલિક. એ સર્વેવર જોડે બેસીને જરાક મદદ કરજો. વકીલ સાહેબ તમે બધું તૈયાર કરાવવાનું બધાને કહેજો જરાક. એના સિવાય કોઈની પાસે મોબાઈલ રિપેરિંગમાં આવ્યો હોય ને કોઈ હેરાનગતિ હોય, કોઈ અમાનવીય વ્યવહાર કરે તો એસીપી પીકે પટેલ અને એમને મેં કહ્યું છે તમે લોકો સાંજે બેસીને એક મીટિંગ કરી લેજો. આજે તમને પાછા કલેક્ટર ઓફિસ તમારામાંથી 5 જણ મહેન્દ્રભાઈ અને બીજા આગેવાનો જોડે કલેક્ટર ઓફિસમાં બોલાવશે. હું પોતે ત્યાં બેસીશ અને આપણે લોકો શું કરી શકીએ એની વ્યવસ્થા કાલે બેસીને કરશો. તમે કોઈ બી આ ઇલેક્ટ્રિસિટી કે લાઈન ચાલુ થઈ જાય એવો ભૂલથી બી કોઈ કામ કરતા નહીં. પણ હું તમને હાથ જોડીને વંદન કરું છું. અગર આ આપણા ગુજરાત રાજ્યના બધા નાગરિકોને 2 હાથ જોડીને વંદન કરવું પડે. આટલું નુકસાન પછી બી તમે સૌ લોકોની અંદર જે કઈ બી હોય આત્મીયતા છે, એકબીજા જોડે ત્યાં તકલીફમાંથી બહાર નીકળવાની શક્તિ છે અને તમે સૌ લોકોએ એક એક વિષય મને સમજાવ્યો પણ કોઈએ બી કોઈ બી પ્રકારની ખોટી વાત કે આક્રોશ નથી કાઢ્યો. તે બદલ બી આપણે સૌ લોકો સાથે મળીને શું કરી શકીએ એનો પ્રયાસ કરવાની જવાબદારી અમારી છે અને આપણે સૌ લોકો સાથે મળીને કંઈક કરશો. મુખ્યમંત્રી શ્રીએ બી આજે બેઠકમાં આપણા કેન્દ્રીય મંત્રીને બધા જ બેઠા હતા. એમાં બી માત્ર ને માત્ર એક જ વિષય નક્કી થયો છે, નુકસાની શું છે, કેટલી છે, એકવાર અંદાજો આવે અને એના પરથી આપણે શું કરી શકીએ તે આગળનું પ્લાનિંગ કરી શકીએ. તે માટે આજે અહીંયા આવ્યા હતા. બધા થોડી હિંમત રાખીને સરકાર પાસેથી જે કઈ મદદ અપાવાશે એ અપાવવા માટે આખી ટીમ તમારી જોડે અહીંયા સુરતની ટીમ જે કોઈ ચિંતા કરતા નહીં. કાલે બપોરે તમારા 5 આગેવાન નક્કી કરી લો જે બધાની વિષયો લઈને કલેક્ટર ઓફિસ આવે અને થોડુંક સર્વે બી થઈ જાય ત્યાર તક એટલે આપણે આગળ વાત કરશો. આ વડીલને હું મહિલો મારી મેં અનેક લોકોને અનેક જગ્યાએ જોયા છે પણ તમે આટલું નુકસાન પછી બી તમારા લોકોમાં આગળ વધવાની શક્તિ બી છે, સાચા રસ્તે આગળ વધવાની શક્તિ છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ તમે એકલા નહીં હશો, સાથે સરકાર ઉભી રહેશે એ મારી જવાબદારી છે. અમે સાથે મળીને કરાવશું. અને કાલે તમને મળ્યા પછી જ હું ગાંધીનગર જઈશ. તમે આજે રાત તક તૈયારી કરી લો. રાત્રે કહેશો તો રાત્રે 12 વાગે હું પાછો આવીશ તમારી પાસે. બરાબર.